Hello, good morning to everybody. Myself, Dr. Ravi Thakur, and I welcome you all in this another new session of cardiovascular physiology. And I hope કે તમે બધાએ વેકેશન એન્જોય કરી લીધું હશે. And during this post-vacation session, we are again continuing our ઓનલાઈન લેક્ચર્સ. બરાબર છે, ફરી પાછા આપણે થોડા ભણવાના મૂડમાં આવી જઈએ. એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કે જ્યાં આપણે છેલ્લે we had understood so far about the normal functioning of, or you can say that, blood circulation inside the heart. આપણે એના પછી પ્રોપર્ટીઝ ઓફ કાર્ડિયાક મસલ ભણ્યા હતા અને પછી આપણે છેલ્લે કાર્ડિયોગ્રામ ઇલેક્ટ્રોફિઝિયોલોજી ઇનસાઇડ ધી હાર્ટ એના વિશે આપણે વાત કરી હતી. બરાબર છે. આજના લેક્ચરથી હવે આપણે ફરી પાછા કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના સેશન્સ લેક્ચર્સ ફરી પાછું કન્ટિન્યુ કરીએ છીએ અને આજના લેક્ચરમાં વોટ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ ધી કાર્ડિયાક સાયકલ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય અને સમજવો પણ એટલો જ જરૂરી બને. કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજી અને આખા ફિઝિયોલોજીમાંથી પણ જો એવું કહી શકાય કે ભાઈ ફર્સ્ટ યરમાં આજથી કદાચ 10 વર્ષ પછી પણ જો તમે એમડી બની જાઓ, એનાથી પણ હાયર સુપર સ્પેશિયાલિસ્ટ તમે બની જાઓ, તો પણ એવું કહી શકાય કે ફિઝિયોલોજી સબ્જેક્ટ એ ખાસ કરીને કાર્ડિયાક સાયકલ માટે ઓળખાય છે. નો ડાઉટ કે ફિઝિયોલોજીમાં ઘણા જ બધા કન્સેપ્ટ તમારે ભણવાના હોય અને નોર્મલ ફંક્શનિંગ રિલેટેડ ઘણી બધી મિકેનિઝમ્સ અન્ડરસ્ટેન્ડ કરવાની હોય, બટ કાર્ડિયાક સાયકલનું ફિઝિયોલોજીમાં એક અલગ જ એવું કહી શકાય કે એનું સ્થાન અલગ જ છે. ફિઝિયોલોજી ઇઝ નોન ફોર કાર્ડિયાક સાયકલ, રાઈટ? સો કાર્ડિયાક ફિઝિયોલોજી અને કાર્ડિયાક ફિઝિયોલોજીમાં કાર્ડિયાક સાયકલ એના વિશે આપણે આજે વાત કરવાની છે. ટોપિક ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે. એક લેક્ચરમાં એ ટોપિક કવર પણ ના કરી શકાય. વી શેલ હેવ એટલીસ્ટ 2 or 3 લેક્ચર્સ. અગેઇન જેમ દરેક વખતે મારી મેથડ હોય છે એવી રીતે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ હું તમને કહીશ. આ ટોપિકમાંથી કયા કયા ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ પૂછાતી હોય છે એ પણ હું તમને કહીશ. કયા ઇમ્પોર્ટન્ટ શોર્ટ આન્સર ક્વેશ્ચન MCQ પૂછાઈ શકે, દેટ આઈ વિલ ઓલ્સો ટેલ યુ. બરાબર છે. સો લેટ અસ બિગિન. કાર્ડિયાક સાયકલ સમજવું ખૂબ જ જરૂરી છે. નહીં સમજો તો જેવી રીતે હું દરેક વખતે કહું છું એવી રીતે ગોખવું પડશે. ગોખશો તો એની મેમોરી લિમિટેડ ટાઈમ સુધી તમને ડેવલપ થાય, લાંબો સમય યાદ ન રહે. કદાચ ગોખેલું તમે એક્ઝામમાં લખી પણ નાખો, સારા માર્ક્સ પણ આવી જાય, પણ આગળ જતાં સેકન્ડ યરમાં, થર્ડ યરમાં, ફાઇનલ યરમાં આ બધા જ કન્સેપ્ટ જો સમજેલા હશે તો તમને ગમે ત્યારે એ પૂછશે તો બહુ ફટાફટ રિકલેક્ટ થઈ શકશે. ગોખેલું લાંબો સમય ના ટકે, રાઈટ? સો ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. કાર્ડિયાક સાયકલ ઇઝ ધી કમ્પિટન્સી નંબર 5.3. Discuss the events occurring during the cardiac cycle. That is the heading of the competency. And during this, first let us discuss the definition of cardiac cycle. Cardiac cycle એટલે શું છે? આ તો વળી કેવા પ્રકારની સાયકલ? બરાબર ને, 2 પેડાવાળી, 3 પેડાવાળી સાયકલ, રાઈટ? સો દેર વિલ બી અ લોટ ઓફ મિકેનિઝમ્સ. તમે અત્યાર સુધીમાં ઘણી બધી મિકેનિઝમો સમજેલા હો અને કદાચ ફર્સ્ટ લેક્ચરમાં અથવા તો ફર્સ્ટ સેશનમાં જ્યારે હોમિયોસ્ટેસિસ મિકેનિઝમ તમે ભણેલા હો તો ત્યારે તમારે વર્ડ આવેલો હોય પોઝિટિવ ફીડબેક સાયકલ અને નેગેટિવ ફીડબેક સાયકલ્સ. બરાબર ને? સો એનીવેર મેડિકલ ટર્મિનોલોજીમાં આવા પ્રકારની સાયકલ કે જેમાં કોઈપણ મિકેનિઝમને તમે એક કન્ટિન્યુએશનમાં સમજાવી શકતા હો અને જે વસ્તુ કન્ટિન્યુઅસ 24/7 ચાલતી રહેતી હોય તો એ મિકેનિઝમ, એ કન્સેપ્ટને આપણે સાયકલ દ્વારા સમજી શકીએ. સાયકલ દેટ મીન્સ એનીથિંગ વિચ ઇઝ રાઉન્ડ. રાઉન્ડ દેટ મીન્સ એના અલગ અલગ ઇવેન્ટ્સ ક્રમવાર એક પછી એક કન્ટિન્યુઅસલી થતા રહે. બરાબર છે? તો કાર્ડિયાક સાયકલ એટલે શું? કાર્ડિયાક સાયકલ દેટ મીન્સ સિક્વન્શિયલ mechanical and electrical changes
taking place in the heart from the beginning of one heartbeat to another heartbeat. સમજીએ ડેફિનેશનને, રાઈટ. ધીસ ઇઝ ધી કરેક્ટ ડેફિનેશન. હા, બુકમાં બીજી કોઈ પણ ડેફિનેશન આપેલી હોય તો દેટ વોન્ટ બી કાઉન્ટેડ. ધીસ ઇઝ ધી એક્ઝેક્ટ સ્ટાન્ડર્ડ ડેફિનેશન. ઇટ ઇઝ ધી સિક્વન્શિયલ ચેન્જીસ. સિક્વન્શિયલ ચેન્જીસ કયા કયા? તો કે મિકેનિકલ એઝ વેલ એઝ ઇલેક્ટ્રિકલ. Sequential changes, those are taking place in the heart from beginning of one heartbeat to the another heartbeat, right? આપણું હૃદય કન્ટિન્યુઅસલી 24/7 ધડક્યા કરતું હોય, હે ને, એનું કન્ટિન્યુઅસલી પમ્પિંગ ચાલુ જ હોય, રાઈટ. તમે તમારા હાર્ટબીટ્સ જો તમે તમારી પામ હાર્ટ ઉપર મૂકો તો યુ મે બી એબલ ટુ ફીલ ધી હાર્ટબીટ્સ, બરાબર ને. હાર્ટ બીટ્સ અને હાર્ટ સાઉન્ડ શું છે એ પણ હવે આગળ આપણે સમજવાના જ છીએ. પણ આ જે બે હૃદયના ધબકારા છે એની વચ્ચે થતા બધા જ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ એને કહેવાય કાર્ડિયાક સાયકલ, રાઈટ. સિક્વન્શિયલ ચેન્જીસ, વોટ ટાઈપ ઓફ સિક્વન્શિયલ ચેન્જીસ? તો કે બોથ મિકેનિકલ એઝ વેલ એઝ ઇલેક્ટ્રિકલ. હવે તમને ક્વેશ્ચન થાય કે ભાઈ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આ તો શું? આપણે કંઈ થોડા એન્જિનિયરિંગમાં છીએ કે મિકેનિકલ એન્જિનિયરિંગ ને કેમિકલ એન્જિનિયરિંગ ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વાતો હોય. બટ મિકેનિકલ ઇન ધ સેન્સ દેટ between two heartbeats what kind of mechanical activity are going to occur inside the heart. સ્વાભાવિક છે કે ભાઈ હાર્ટમાં બ્લડનું કન્ટિન્યુઅસ સર્ક્યુલેટ થતું હોય, એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાંથી રિસ્પેક્ટિવ બ્લડ વેસલ્સમાં દેર વિલ બી ઓલવેઝ ટ્રાન્સફર ઓફ ધી બ્લડ. અને આ બ્લડ ટ્રાન્સફર થતું હોય તો સ્વાભાવિક છે કે એ ત્યારે પોસિબલ થાય જ્યારે હાર્ટનું સિસ્ટોલ અને ડાયસ્ટોલ થતું હોય. અગેન આઈ વિલ ટેલ યુ, સિસ્ટોલ દેટ મીન્સ કોન્ટ્રેક્શન એન્ડ diastole that means relaxation. So this systole, diastole, continuous contraction and relaxation of the heart, at the same time there will be also opening and the closure of the various valves through which there will be transfer of the blood. So all these are considered as the mechanical events. કેમ? તો કે ભાઈ આ બધી જ વસ્તુઓ એવા ઇવેન્ટ્સ છે કે જેમાં કોઈક ને કોઈક પ્રકારનું મિકેનિકલ વર્ક થઈ રહ્યું છે, રાઈટ. એન્ડ ધીસ આર કન્સિડર્ડ એઝ ધી મિકેનિકલ ઇવેન્ટ્સ ઓર મિકેનિકલ ચેન્જીસ ડ્યુરિંગ ધી વન કાર્ડિયાક સાયકલ. એક કાર્ડિયાક સાયકલ એટલે શું? હમણાં જેવી રીતે આપણે ડેફિનેશનમાં વાત કરી તો કે બે હાર્ટબીટની વચ્ચે થતા બધા જ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ઇવેન્ટ્સ, રાઈટ. સો મિકેનિકલ સમજ્યા પછી તો કે ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ. વિચ આર ધી ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ, રાઈટ. તમે કદાચ પાછળના લેક્ચર સરખા સમજેલા હો તો તમને ખ્યાલ હોય કે આપણે એમાં કન્ડક્ટિંગ સિસ્ટમ ઓફ ધી હાર્ટ ભણેલા હતા અને એમાં આપણે વી ટોક્ડ અબાઉટ ઓટોરિધમિસિટી, વી ટોક્ડ અબાઉટ કન્ડક્ટિવિટી, અને એ બધી જે પ્રોપર્ટીઝ ઓફ ધી કાર્ડિયાક મસલ ફાઇબર્સ છે દેટ ઇઝ સજેસ્ટિવ દેટ કે હાર્ટ મસલ્સ ઓલ્સો એન એક્સાઇટેબલ ટિશ્યુઝ. એક્સાઇટેબલ ટિશ્યુઝ હોય, એક્શન પોટેન્શિયલ જનરેટ થાય અને એ એક્શન પોટેન્શિયલ જેમ જેમ કન્ડક્ટિંગ સિસ્ટમમાં આગળ ટ્રાન્સફર થતો જાય એવી રીતે હાર્ટના અલગ અલગ ચેમ્બર્સ કોન્ટ્રેક્ટ થાય, રાઈટ. સો ધીસ આર ધી ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ. These are the electrical events, electrical activity, transfer of action potential, and accordingly as there will be a conduction of an impulse into the conducting system, accordingly we are also getting the various waves in the electrocardiogram. જેમ કે P wave તો કે ભાઈ atrial depolarization, QRS complex તો કે ભાઈ ventricular depolarization, T wave તો કે ventricular repolarization. So these are the considered as the electrical events, right. So all those sequential changes, electrical as well as mechanical, those are occurring from one heartbeat to another heartbeat, that is called as the one cardiac cycle. એટલે આપણે એવું કહીએ કે ભાઈ નોર્મલ આઈડિયલ હાર્ટ રેટ તો કે કેટલો હોય ભાઈ 70ની આસપાસ, 70-72 બીટ્સ પર મિનિટ, બરાબર ને. એક મિનિટમાં એટલે કે 60 સેકન્ડમાં હાર્ટ બીટ્સ એપ્રોક્સિમેટલી 75 ટાઈમ્સ, બરાબર ને. સો 60
60, that means 60 seconds, that means 1 minute, બરાબર ને. એન્ડ હાર્ટ બીટ્સ approximately 75 times in a minute. So 60 upon 75, so એવું કહી શકાય કે each cardiac cycle is of 0.8 સેકન્ડ. દરેક 0.8 સેકન્ડના ગેપ પર હાર્ટ ફરી વખત ધબકવાનું સ્ટાર્ટ કરી દે, એવું આપણે ગુજરાતી ભાષામાં કહી શકીએ, રાઈટ. અથવા તો એવું કહેવાય કે ભાઈ 0.8 સેકન્ડના ઇન્ટરવલ ઉપર there will be another beat will be arising, બરાબર. તો આ બીટ નંબર 1 અને બીટ નંબર 2ની વચ્ચે થતા દરેક ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ઇવેન્ટ્સ, બીટ નંબર 2 અને હાર્ટબીટ નંબર 3ની વચ્ચે થતા દરેક ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ઇવેન્ટ્સ, હાર્ટબીટ નંબર 3 અને હાર્ટબીટ નંબર 4ની વચ્ચે થતા દરેક મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ, એ બધા જ ઇવેન્ટ્સ એટલે કે કાર્ડિયાક સાયકલ. સમજ પડે છે, રાઈટ. અને આ બધા જ ઇવેન્ટ્સ આપણે ડિટેલમાં સમજવાના છીએ. ઓકે, સો ધીસ આર ધી વેરિયસ ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ ઇવેન્ટ્સ, સિક્વન્શિયલ ચેન્જીસ. અને આ વસ્તુઓ બીટ બાય બીટ, દરેક બીટ ડ્યુરિંગ ફર્સ્ટ એન્ડ સેકન્ડ હાર્ટબીટની વચ્ચે પણ આ બધા ઇવેન્ટ્સ થતા રહે. બિટવીન સેકન્ડ એન્ડ થર્ડ હાર્ટબીટ ધીસ ઇવેન્ટ્સ આર ગોઈંગ ટુ અકર. ધીસ ઇવેન્ટ્સ આર ગોઈંગ ટુ અકર રિપીટેટિવલી as long as person is living, right. And all the events are considered as the one cardiac cycle, and since they are repetitive occurring again and again, જેમ કે એક સર્કલને આપણે વારંવાર ડ્રો કરે જ રાખીએ, ઘૂંટે જ રાખીએ, તો there will be repetition of that linings, है ना, એને આપણે વારંવાર ગોળ ફોલો કરતા રહીએ. So those events will be occurring repetitively. So that's why it is called as the cycle, right. That's why it is called as the cardiac cycle, right. So hope all of you may have understood the definition of the cardiac cycle, right. We are going to talk about all these mechanical as well as electrical events. Okay, now as I told you, the duration of one cardiac cycle is 0.8 સેકન્ડ. 0.8 સેકન્ડ કઈ રીતે આવી એ મેં તમને લોકોને સમજાવ્યું, બરાબર. Now this 0.8 second is the duration of one cardiac cycle during which there will be both contraction as well as relaxation, systole and diastole, right. So systole, diastole, that will be continuously occurring during each cardiac cycle, right. And the events occurring in the atria as well as events occurring in the ventricles, both we are going to deal with, both we are going to understand separately. આપણે એટ્રિયલ ઇવેન્ટ્સ પણ સમજવાના છીએ, આપણે વેન્ટ્રિકલ ઇવેન્ટ્સ પણ સમજવાના છીએ. ઓબ્વિયસલી વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ આર ઓલવેઝ મોર ઇમ્પોર્ટન્ટ. આની પહેલાં પણ મેં વાત કરી હતી કે આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વેન્ટ્રિકલ્સને વધારે મહત્ત્વ દેતા હોઈએ, અને સ્પેશિયલી લેફ્ટ વેન્ટ્રિકલ્સ કે જેણે આખા બોડીમાં ઓક્સિજનેટેડ બ્લડ પુશ કરવાનું છે, રાઈટ. એનાટોમિકલી પણ તમે લેફ્ટ વેન્ટ્રિકલને જુઓ જ્યારે ડિસેક્શનમાં, જ્યારે પણ તમને પોસિબલ હશે, તો ઇફ યુ આર ગોઈંગ ટુ સી દેટ લેફ્ટ વેન્ટ્રિકલ, સો લેફ્ટ વેન્ટ્રિકલની વોલ ઇઝ ધી વેરી મચ થિકેસ્ટ, હા ને, હાઈએસ્ટ એની થિકનેસ હોય. કેમ? તો કે ભાઈ એણે તો આખા બોડીમાં એને તો બ્લડ પમ્પ કરવાનું છે, રાઈટ. સો અનલેસ વી સ્પેસિફાય કે ભાઈ આપણે અત્યારે એટ્રિયલ ઇવેન્ટ્સની વાત કરીએ છીએ, સો અનલેસ વી સ્પેસિફાય, whenever I speak anything that will be always related to the ventricles, બરાબર છે. સો આપણે એટ્રિયલ ઇવેન્ટ્સ પણ સમજવાના છીએ, વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ પણ સમજવાના છીએ, બરાબર. Now these events we are going to discuss in relation to the atrial systole as well as
atrial diastole, ventricular systole as well as ventricular diastole. બરાબર છે. આપણે આ બધા જ ઇવેન્ટ્સ આ રીતે એક્સપ્લેન કરીશું. તો એક કાર્ડિયાક સાયકલ કે જેનું ટાઈમિંગ છે 0.8 સેકન્ડ, અને એમાં જો આપણે ફર્ધર ડિવિઝન કરીએ તો એટ્રિયલ ઇવેન્ટ્સ પણ 0.8 સેકન્ડ માટે ચાલતા હોય, વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ પણ 0.8 સેકન્ડ માટે, રાઈટ. એનું ફર્ધર ડિવિઝન આપણે જોઈએ તો એટ્રિયલ સિસ્ટોલ ઇઝ ફોર ધી 0.1 સેકન્ડ, while atrial diastole is for the 0.7 second. So together it is 0.8 second. બરાબર છે. આ બંનેનો સરવાળો કરીએ એટલે એક કાર્ડિયાક સાયકલનો ટાઈમિંગ આપણને મળી જાય 0.8 સેકન્ડ. એવી જ રીતે વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ ફોર 0.3 સેકન્ડ, 0.3 સેકન્ડ માટે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થાય અને 0.5 સેકન્ડ માટે વેન્ટ્રિકલ્સ રિલેક્સ થાય. સિસ્ટોલ ડાયસ્ટોલ, કોન્ટ્રેક્શન રિલેક્સેશન, બરાબર ને. આને કહેવાય એક કાર્ડિયાક સાયકલ. બરાબર છે. તો ડ્યુરેશન કેટલું? તો કે ભાઈ એક કાર્ડિયાક સાયકલનું ડ્યુરેશન છે 0.8 સેકન્ડ. એટ્રિયલ ઇવેન્ટ્સ અલગ, વેન્ટ્રિક્યુલરના ઇવેન્ટ્સ અલગ. એટ્રિયલ ઇવેન્ટ્સમાં પણ એટ્રિયલ કોન્ટ્રેક્શન, એટ્રિયલ રિલેક્સેશન. એટ્રિયલ સિસ્ટોલ ઇઝ ફોર 0.1 સેકન્ડ, એટ્રિયલ ડાયસ્ટોલ ઇઝ ફોર 0.7 સેકન્ડ. વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ તો કે ભાઈ વેન્ટ્રિકલ સિસ્ટોલ 0.3 સેકન્ડ, વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ ઇઝ ફોર 0.5 સેકન્ડ. ખ્યાલ આવે? આટલું બધાને સમજાતું હશે. આઈ હોપ ઓલ ઓફ યુ મે બી ફોલોઈંગ, રાઈટ. બધા ફોલો કરતા હશો, બરાબર ને, કે કોઈ બીજા વિચારોમાં નહીં ચડી ગયા હો. આઈ હોપ. ફાઇન. નાઉ બિફોર ગોઈંગ અહેડ let us just revise the circulation of the blood inside the heart. કારણ કે જો બ્લડનું સર્ક્યુલેશન તમને ખ્યાલ હશે હાર્ટમાં કઈ રીતે થતું હોય, તો આ બધા જ ઇવેન્ટ્સ સમજવા બહુ જ ઇઝી બની જશે, રાઈટ. ઇફ યુ કેન રિકોલ માય ફર્સ્ટ લેક્ચર કે ઇન વિચ આઈ એક્સપ્લેન્ડ the circulation of the blood inside the heart, all of you may revisit that my lecture number 1 which is there with you, બરાબર ને. I am briefly discussing it again over here, right. We consider that ki heart is a 4-chambered organ, right, and to simplify this 4 chambers I am showing it as a box, right, કે જેમાં 4 ખાના છે. Now ઉપરના 2 ખાના એટલે કે ભાઈ રાઇટ એટ્રિયા અને લેફ્ટ એટ્રિયા. નીચેના 2 ખાના રાઇટ વેન્ટ્રિકલ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ, રાઇટ. ધ બ્લડ વિલ કમ, ધ વેનસ બ્લડ વાયા સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર વેના કેવા વિલ કમ ઇનસાઇડ ધી રાઇટ એટ્રિયા. વાયા ટ્રાઇકસ્પિડ વાલ it will go into the right ventricle. Via tricuspid valve it will go into the right ventricle. બરાબર છે. From right ventricle that blood is travelled into the pulmonary trunk. અને જો લેફ્ટ સાઇડની વાત કરીએ તો from the left ventricle that blood will go into the aorta. બરાબર છે. પણ અહીંયા પણ there is a pair of valve between right ventricle and pulmonary trunk. There is called as pulmonary valve. Between left ventricle and aorta it is called as aortic valve. So total 4 valve, 4 chamber. Tricuspid valve, mitral valve, pulmonary valve and aortic valve. ખ્યાલ આવે છે? On the right side there will be always channeling of the deoxygenated blood. On the left side it will be always oxygenated blood. બરાબર છે. સો આટલી વસ્તુઓ તમને આ સર્ક્યુલેશન તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. ઓબ્વિયસલી જ્યારે એટ્રિયલ સિસ્ટોલ થાય, when there will be atrial systole there will be always contraction of the atria. એટ્રિયાનું કોન્ટ્રેક્શન થાય તો સ્વાભાવિક છે કે એટ્રિયાનું બ્લડ જે છે એ વેન્ટ્રિકલ્સમાં આવે. બરાબર છે. અને પછી ડ્યુરિંગ ધી ટાઈમ ઓફ ડાયસ્ટોલ, ડ્યુરિંગ ધી ટાઈમ ઓફ રિલેક્સેશન, જ્યારે એટ્રિયા રિલેક્સ થતું હોય, એની વોલ્સ રિલેક્સ થતી હોય, તો સ્વાભાવિક છે કે ઇટ વિલ બી ફિલ્ડ વિથ ધી બ્લડ. બરાબર ને. ઇટ વિલ બી filled with the blood, right. Same way
વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ એટલે કે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન. ડ્યુરિંગ ધી ફેઝ ઓફ કોન્ટ્રેક્શન વેન્ટ્રિક્યુલરનો જે અંદરનો ડાયામીટર હોય એ કોન્ટ્રેક્શનના લીધે ઘટી જાય અને એના લીધે જે બ્લડ છે એ લેફ્ટ વેન્ટ્રિકલ હોય તો એમાંથી એઓર્ટામાં જાય, રાઇટ વેન્ટ્રિકલ હોય તો રાઇટ વેન્ટ્રિકલમાંથી ઇટ વિલ ગો ઇન્ટુ ધી પલ્મોનરી ટ્રંક. લાઇકવાઇઝ ડ્યુરિંગ ધી ફેઝ ઓફ વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ કે જ્યારે વેન્ટ્રિકલ્સ રિલેક્સ થતા હોય તો વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ ઇઝ ઓલવેઝ અ ફેઝ ઓફ ફિલિંગ કે જ્યારે ડાયાસ્ટોલની દરમિયાન વેન્ટ્રિકલ્સ રિલેક્સ થઈ રહ્યા છે તો એટ્રિયાનું બ્લડ વેન્ટ્રિકલ્સમાં આવે અને વેન્ટ્રિકલ્સમાં બ્લડનું ફિલિંગ થાય. સમજ પડે છે? રાઈટ. સો ધીસ આર ધી મોસ્ટ ફંડામેન્ટલ આસ્પેક્ટ. આટલી જો તમને ખબર હોય તો પછી ઇવેન્ટ્સ ઓફ કાર્ડિયાક સાયકલ સમજવા ઘણા જ ઇઝી બની જાય. રાઈટ. ઇવેન્ટ્સ ઓફ કાર્ડિયાક સાયકલ સમજવા ઘણા જ ઇઝી બની જશે. રાઈટ. ફાઇન. સો આ સર્ક્યુલેશન તમને હંમેશા ખબર હોવી જોઈએ અને સાથે સાથે મેં એ પણ વાત કરી હતી કે ઇવેન્ટ્સ અકરિંગ ઓન બોથ ધી સાઇડ આર આઇડેન્ટિકલ. રાઈટ. એવું નથી કે ભાઈ પહેલાં રાઇટ સાઇડના ઇવેન્ટ્સ થાય પછી લેફ્ટ સાઇડના ઇવેન્ટ્સ થાય, એટલો બધો ટાઈમ નથી આપણી પાસે, બરાબર ને. વન કાર્ડિયાક સાયકલ ઇઝ ઓફ ઓનલી 0.8 સેકન્ડ, બરાબર. સો ઇવેન્ટ્સ ઓન બોથ ધી સાઇડ્સ આર અકરિંગ સાયમલ્ટેનિયસલી. જ્યારે કોન્ટ્રેક્ટ થશે તો બંને એટ્રિયા, રાઇટ એટ્રિયા અને લેફ્ટ એટ્રિયા બંને સાથે કોન્ટ્રેક્ટ થશે. જ્યારે રિલેક્સ થશે એટ્રિયલ ડાયાસ્ટોલ હશે તો રાઇટ એટ્રિયા એઝ વેલ એઝ લેફ્ટ એટ્રિયા બોથ વિલ બી રિલેક્સિંગ ટુગેધર કે જેને આપણે એટ્રિયલ ડાયાસ્ટોલ કહીએ. સેમ ઇઝ ટ્રુ ફોર વેન્ટ્રિકલ્સ. બોથ ધી વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ ટુગેધર, બોથ ધી વેન્ટ્રિકલ્સ રિલેક્સ ટુગેધર. ઇવેન્ટ્સ occurring on both the sides are identical. Remember these words, right? Fine. So આટલી વસ્તુઓ જો તમને ખ્યાલ હોય તો now things will be very much easier અને કાર્ડિયાક સાયકલના ઇવેન્ટ્સ ઘણા જ ઇઝી બની જશે. આગળ વધતા પહેલાં અથવા તો જે સ્પેસિફિકલી આજનો આપણો એમ છે સમજવાનો કે ભાઈ એક્ઝેક્ટલી કાર્ડિયાક સાયકલ શું છે એ સમજવાની આપણે ટ્રાય કરીએ એ પહેલાં થોડીક બીજી ઇન્ફોર્મેશન તમને લોકોને આપી દઉં. ઓલ ઓફ યુ મસ્ટ બી નોઈંગ અબાઉટ હાર્ટ સાઉન્ડ્સ. હાર્ટ સાઉન્ડ્સ વિશે પણ તમને ખબર હોવી જોઈએ. રાઈટ. જે હૃદય ધબકે છે અને ત્યારે જે અવાજ આવે છે એને આપણે કહીએ હાર્ટ સાઉન્ડ્સ, બરાબર ને. જ્યારે પણ આપણે વેન એવર યુ આર ગોઈંગ ફોર અ ચેકઅપ, એની કાઇન્ડ ઓફ ચેકઅપ વિથ એની ઓફ ધી ડોક્ટર એન્ડ ડોક્ટર યુઝીસ અ ઇન્સ્ટ્રુમેન્ટ કોલ્ડ એઝ સ્ટેથોસ્કોપ. હે ને. સ્ટેથોસ્કોપ એવું કહેવાય કે ભાઈ એ તો ડૉક્ટરની પહેચાન છે. વી આર નોન ફ્રોમ અવર ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કોલ્ડ એઝ stethoscope, right? So stethoscope is an instrument which gives you a lot of information regarding functioning of the heart. એ જે ડૉક્ટર સ્ટેથોસ્કોપ હાર્ટ ઉપર, ચેસ્ટ ઉપર મૂકતા હોય તો એનાથી ઢગલો ઇન્ફોર્મેશન્સ એવી મળી શકે કે જે આપણને અલગ અલગ ડિસીઝીસ ડાયગ્નોસ કરવામાં હેલ્પ કરે. રાઈટ. અને આ બધી જ વસ્તુઓ એમાંથી કેવી કેવી પ્રકારની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સ મળી શકે એનું બધું જ ડિસ્કશન આપણે ક્લિનિકલ લેબમાં અલગ અલગ પ્રેક્ટિકલ્સ વખતે સમજીશું. ફોર ટાઈમ બિંગ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ હાર્ટ સાઉન્ડ્સ. હાર્ટ સાઉન્ડ શું છે એ પહેલાં તો ખબર હોવી જોઈએ. રાઈટ. સો હાર્ટ સાઉન્ડ્સ, વોટ ઇઝ હાર્ટ સાઉન્ડ્સ? હાર્ટ સાઉન્ડ્સ યુ મે હેવ હર્ડ, રાઈટ. તમે લોકોએ ઘણી વખત હૃદયના ધબકારા સાંભળેલા હોઈ શકે, હે ને. સો ધીસ આર કોલ્ડ એઝ ધી હાર્ટ સાઉન્ડ્સ એન્ડ હાર્ટ સાઉન્ડ્સ આર બેસ્ટ હર્ડ વિથ ધી હેલ્પ ઓફ ધી સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપ તમે મૂકો પેશન્ટની ચેસ્ટ ઉપર, લેફ્ટ સાઈડ ઉપર, તો તમને હૃદયના ધબકારા સાંભળી શકાય. એન્ડ ધીસ સાઉન્ડ ઓફ બીટિંગ હાર્ટ ઇઝ કોલ્ડ એઝ હાર્ટ બીટ્સ. Right? This sounds of beating heart is called as heartbeat. So why there is a production of the sound? A sound create ક્યાંથી થાય છે? How there is a production of this heartbeats?
sound of the heartbeats, right? So there are some of the characteristics of the heart sounds. Heart sound ની ઘણા બધા ટાઈપ્સ હોય, એની ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સ હોય. તો એના વિશે થોડુંક આપણે સમજીએ. ફર્સ્ટ લેટ અસ હિયર ધી નોર્મલ હાર્ટ બીટ. અને તમે કોઈ પણ પેશન્ટ ઉપર સ્ટેથોસ્કોપ મૂકો, રાઈટ, ઓવર ધી ચેસ્ટ ઓન ધી લેફ્ટ સાઈડ, કે જ્યાં હાર્ટ એકચ્યુઅલી પ્રેઝન્ટ હોય એનાટોમિકલી, અને તમને જે નોર્મલ હાર્ટબીટ સંભળાતા હોય એ કેવા હોય પહેલાં તો, બરાબર છે? એ હું એક વિડીયો તમને સંભળાવું છું, એના ઉપરથી તમે પરસીવ કરજો. ઓલ ઓફ યુ નીડ ટુ હેવ હેડફોન. હે ને, ઓબ્વિયસલી હેડફોન તો આજકાલ બધા યંગસ્ટર્સ પાસે તો હોય જ. સો હેડફોન લગાવી રાખજો તો તમને બહુ સારી રીતે સંભળાશે, રાઈટ? સો દેર ઇઝ અ વિડીયો, અને પછી એના ઉપરથી આપણે હાર્ટ સાઉન્ડ્સની ડિટેલ થોડીક વધારે ડિટેલ લઈએ, right? So now I am going to play a video of the heart sound, right? There is a one video. આ વિડીયો પહેલાં આપણે જોઈએ, and all of you try to perceive the heart sound, right? All of you try to, કંઈ જ કરવાનું નથી, આગળ તો હું સમજાવીશ પછી. Only listen this heart sounds, right? Right, so let us hear the normal heart sounds. All of you focus in this heart sounds, and then we shall discuss it further. So this heart sounds, right? Now if I can mimic this heart sounds, જો હું આ હાર્ટ સાઉન્ડની મિમિક્રી કરી શકું તો એનો કંઈક સાઉન્ડ આવા પ્રકારનો હોઈ શકે કે લપ ડપ લપ ડપ લપ ડપ લપ ડપ, રાઈટ? તમને આવા જ પ્રકારનો લગભગ હાર્ટ સાઉન્ડ સંભળાયો હશે, રાઈટ? લપ ડપ, કે જેમાં લબ પછી પાછો એક સ્લાઇટ પોઝ આવે, then there will be another sound called as dub sound, then followed by another pause, lub dub lub dub lub dub lub dub, right? So this is nothing but the your heart sounds. અને આમાં જે આ લબ અને ડબ, એ જે બે પ્રકારના સાઉન્ડ સંભળાઈ રહ્યા છે, those are the heart sounds. અને એ હાર્ટ સાઉન્ડને આપણે નામ આપીશું S1 અને S2, sound 1 and sound 2. Say for example, if I can just draw it over here, તો એ S1 અને S2 ને જો મારે ડ્રો કરવા હોય, એ S1 અને S2 ને જો મારે ડ્રો કરવા હોય તો હું આ રીતે ડ્રો કરી શકું કે ભાઈ this is S1 followed by S2, જે ડબ સાઉન્ડ આવે છે that is S2. સો લબ ડબ લબ ડબ લબ ડબ. તો આ રીતે S1 S2 S1 S2 એ કન્ટિન્યુઅસલી દેર વિલ બી કન્ટિન્યુએશનમાં એ S1 અને S2 ચાલ્યા જ કરતા હોય. એન્ડ ધીસ S1 એન્ડ S2 આર નથિંગ બટ they are called as the heart sounds. Now how these heart sounds are generated? આ હાર્ટ સાઉન્ડ જનરેટ ક્યાંથી થઈ રહ્યા છે? સો હાર્ટ સાઉન્ડ્સ આર જનરેટેડ because of the closure of valves. Remember my words, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે. આખા જ્યાં સુધી તમારું ડૉક્ટર બનવાનું કેરિયર જ્યાં સુધી તમે એ એચીવ નહીં કરો, હે ને, ત્યાં સુધી આ વસ્તુ તમારા મગજમાં ઠસાયેલી હોવી જોઈએ. હાર્ટ સાઉન્ડ્સ આર પ્રોડ્યુસ્ડ because of the closure of valves. વાલ્વ્સના ક્લોઝર થવાથી હંમેશા હાર્ટ સાઉન્ડ્સ ક્રિએટ થતા હોય, રાઈટ? ઓપનિંગ ઓફ ધી વાલ્વ્સ નેવર પ્રોડ્યુસીસ એની હાર્ટ સાઉન્ડ. ઓપનિંગ ઓફ ધી valves never produces heart sound. So these two sentences are very important. Heart sounds are produced because of closure of the valves.
opening of the valves never produces any heart sound. સમજ પડે છે? તો S1 ઉપર વાત કરીએ. ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ અથવા તો S1 is heard because of the closure of એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ્સ. જ્યારે પણ બ્લડ રાઇટ એટ્રિયા અને લેફ્ટ એટ્રિયામાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય, બરાબર છે, અને ઓબ્વિયસલી વાલ્વના ઓપન થવાથી જ એ બ્લડ એટ્રિયાનું બ્લડ વેન્ટ્રિકલ્સમાં જઈ શકે. વેન્ટ્રિકલ્સમાં બ્લડ આવી ગયા પછી બંને એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ્સ એટલે કે ટ્રાયકસ્પિડ અને માઇટ્રલ વાલ્વ એ ક્લોઝ થઈ જાય. અને આ ક્લોઝરના લીધે, because of the closure of atrioventricular valve, there will be generation of S1, which is called as first heart sound. And any characteristic આપણે જો કહીએ તો it is lub. It is regarded as the lub, right? S2 is generated because of the closure of the aortic and pulmonary valve. Closure of semilunar valves such as aortic and pulmonary, they generate the second heart sound. ખ્યાલ આવે છે? એન્ડ એની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જો લખી શકીએ તો it is regarded as the dub sound. So this S1 and S2 is because of the closure of the various valves. Closure of mitral and tricuspid S1, closure of aortic and pulmonary S2. So this lub dub, this kind of sound is because of the closure of the various valves. સમજ પડે છે? આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, કારણ કે કાર્ડિયાક સાયકલમાં આપણે આગળ વાત કરીશું કે ફલાણા ફેઝમાં S1 સંભળાય, ફલાણા ફેઝમાં S2 સંભળાય. સો S1 અને S2 એટલે શું, હાઉ દે આર જનરેટેડ, એ વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. Closure of the valve always produces the sound. Never ever there will be production of the sound with the opening of the valves. સમજ પડે છે? રાઈટ. સો ધીસ ઇઝ અ નોર્મલ હાર્ટ સાઉન્ડ. હાર્ટ સાઉન્ડ એક અલગ આખી શોર્ટ નોટ તમને પૂછાતી હોય છે, આપણે એના વિશે હજુ પણ આગળ ડિટેલમાં વાત કરીશું. અને પેશન્ટના ચેસ્ટ ઉપર તમે સ્ટેથોસ્કોપ મૂકો અને જ્યારે પણ લોકડાઉન ઓપન થશે, તમે ફરી પાછા પ્રેક્ટિકલ લેબ્સ માટે આવશો, તો તમે દરેક સ્ટુડન્ટ આ સ્ટેથોસ્કોપ દ્વારા હાર્ટ સાઉન્ડ્સ તમારે સાંભળવાના પણ આવશે પ્રેક્ટિકલ ક્લાસીસમાં. સો એ બધી જ વસ્તુઓ આપણે ત્યારે પણ ફરી પાછી ડિસ્કસ કરતા રહીશું. ફોર ટાઈમ બિંગ કાર્ડિયાક સાયકલમાં તમને S1 અને S2 શું છે, હાર્ટ સાઉન્ડ શું છે, એની કેરેક્ટરિસ્ટિક કેવી હોય, એ વસ્તુની ખ્યાલ હોવી જોઈએ. રાઈટ. એન્ડ વન અનધર થિંગ, એક વસ્તુ હજુ પણ હું અહીંયા કહી દઉં. બિટવીન ધી S1 એન્ડ S2, between the duration of S1 and S2, that period is regarded as the systole. બરાબર છે? S1 અને S2 નો જે પીરિયડ છે એને આપણે કહી શકીએ ઇટ ઇઝ ધી પીરિયડ ઓફ સિસ્ટોલ, વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ. એઝ આઈ ટોલ્ડ યુ, જ્યાં સુધી હું સ્પેસિફિક ના કરું ત્યાં સુધી તમારે ઓલવેઝ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ વિશે જ વિચારવાનું, બિકોઝ ઓલવેઝ વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ આર મચ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધી એટ્રિયલ ઇવેન્ટ્સ. બરાબર છે? અને between the S2 and S1, that phase is called as phase of diastole. કે જ્યારે વેન્ટ્રિકલ્સ રિલેક્સ થતા હોય તો શું થાય, તો કે ભાઈ એમાં બ્લડનું ફિલિંગ થાય, બ્લડની આવક થાય. રાઈટ. there will be filling of the ventricles during the phase of diastole. there will be always emptying of the ventricles during the phase of systole. So this systole diastole that is continuously occurring as long as person is alive. સમજ પડે છે? Right? Fine. Now let us come back to our the original the events or the cardiac cycle. બરાબર. કાર્ડિયાક સાયકલના જે ઇવેન્ટ્સ છે એના ઉપર આપણે ફરી પાછા ફરીએ. ઇન બિટવીન વચ્ચે આપણે જે વાત કરી દેટ વોઝ રિગાર્ડિંગ ધી હાર્ટ સાઉન્ડ્સ. બરાબર છે? ફાઇન. સો કાર્ડિયાક સાયકલ એઝ આઈ ટોલ્ડ યુ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધી ટોટલ ડ્યુરેશન ઓફ 0.8 સેકન્ડ. જો આને આપણે એક ફિગરના રૂપમાં બતાવીએ તો
this 0.8 second is I have divided into the duration or in the interval of 0.1 second each. બરાબર ને, કે ભાઈ 0.1 સેકન્ડ, 0.2 સેકન્ડ, 3, 0.4, 0.5, 0.6, 0.7 અને 0.8. બરાબર છે. અને ફરી પાછા ઇવેન્ટ્સ ફરી પાછું રિપીટ થાય, સાયકલ ફરી પાછી ફરે, એટલે those are the again sequential changes which is beginning again and again, right? So બે હાર્ટ બીટની વચ્ચે જેટલા પણ ઇવેન્ટ્સ થાય એને આપણે કહીએ એક કાર્ડિયક સાયકલ. અને પછી આપણે એમાં વાત કરી કે ભાઈ એટ્રિયલ સિસ્ટોલ, એટ્રિયલ ડાયસ્ટોલ. તો કે એટ્રિયલ સિસ્ટોલ કેટલું હોય? એટ્રિયલ સિસ્ટોલ ઇઝ ફોર 0.1 સેકન્ડ. તો આજે અહીંયા બતાવેલું છે this is for 0.1 second we have shown atrial systole, while for remaining 0.7 second આ બધો જ એરિયા એ છે atrial diastole. So atrial systole 0.1 second, atrial diastole 0.7 second. બરાબર છે. એવી જ રીતે જે આઉટર સર્કલ છે it shows ventricular events. ventricular systole તો કે from here to here, જે ગ્રીન કલરથી બતાવેલું છે that is ventricular systole. ventricular systole is for 0.3 second. બરાબર છે, તમે ગણી શકો, it is 0.3 second. while ventricular diastole is for the 0.5 second. ventricular diastole is for the 0.5 second. ક્યાંથી ક્યાં સુધી? તો કે ભાઈ બાકીનો જેટલો પણ એરિયા છે અને અહીંયાથી લઈને રાઈટ ફ્રોમ હિયર અપ ટુ ધી હિયર, that is ventricular diastole. So ventricular systole 0.3 second, ventricular diastole 0.5 second. બરાબર છે. આટલું આપણને જો સમજાઈ ગયું હોય તો now let us start understanding the actual events. Now we are actually starting the various events. હવે આપણે અલગ અલગ ઇવેન્ટ્સ સમજવાની સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બરાબર છે. As I told you, ventricular events are much more important than the atrial events. ventricular events ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટ્રિયલ ઇવેન્ટ્સ કરતાં. તો ફટાફટ આપણે એટ્રિયલ ઇવેન્ટ્સ સમજી લઈએ અને immediately we will be focusing on the ventricular events. બરાબર છે. એટ્રિયલ ઇવેન્ટ્સમાં શું? તો કે એટ્રિયલ સિસ્ટોલ, એટ્રિયલ ડાયસ્ટોલ. સિસ્ટોલ એટલે કોન્ટ્રેક્શન, ડાયસ્ટોલ એટલે કે રિલેક્સેશન. એટ્રિયલ સિસ્ટોલનું ડ્યુરેશન હોય 0.1 સેકન્ડ. બરાબર, જેવી રીતે આપણે આગળની ફિગરમાં જોયું. સો એટ્રિયલ કોન્ટ્રેક્શન ઇઝ ફોર 0.1 સેકન્ડ એન્ડ it coincides with the last rapid filling phase of ventricular diastole. That is the first sentence. બરાબર. એટ્રિયલ કોન્ટ્રેક્શનનું ડ્યુરેશન હોય 0.1 સેકન્ડ અને એ કોઇન્સાઇડ થાય કોની સાથે? તો કે ભાઈ લાસ્ટ રેપિડ ફિલિંગ ફેઝ ઓફ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. એનો મતલબ શું? લાસ્ટ રેપિડ ફિલિંગ ફેઝ ઓફ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ, રાઈટ. સો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા એટ્રિયલ સિસ્ટોલ બતાવેલું છે, પણ એ કોઇન્સાઇડ ક્યારે થાય છે? તો કે ભાઈ જ્યારે પણ એટ્રિયલ સિસ્ટોલ ચાલતું હશે, એટલે કે 0.1 સેકન્ડ માટે જ્યારે એટ્રિયલ સિસ્ટોલ થતું હોય ત્યારે એ જ દરમિયાન વેન્ટ્રિકલ્સમાં કયો ફેઝ ચાલે છે? તો કે વેન્ટ્રિકલ્સમાં આઉટર સર્કલમાં જોઈએ તો વેન્ટ્રિકલ્સમાં તો ત્યારે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ થઈ રહ્યું છે. બરાબર ને. સો ડ્યુરિંગ ધીસ ફેઝ ઓફ વિચ આઈ એમ હાઇલાઇટિંગ નાઉ, ડ્યુરિંગ ધીસ ફેઝ ઓફ 0.1 second, ventricles are in the relaxation phase or ventricular diastole, and this phase of ventricular diastole આગળ આપણે જોઈશું કે this phase of ventricular diastole કે જ્યારે એટ્રિયા સિસ્ટોલિક ફેઝમાં છે તો એ ફેઝને કહી શકાય લાસ્ટ રેપિડ ફિલિંગ ફેઝ ઓફ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. બરાબર છે. સો ફોર ટાઈમ બિંગ એટલું યાદ રાખો કે એટ્રિયલ કોન્ટ્રેક્શન 0.1 સેકન્ડ માટે થાય
અને ત્યારે વેન્ટ્રિકલ્સની શું સ્થિતિ હોય તો કે વેન્ટ્રિકલ્સ આર ઇન ધી ફેઝ ઓફ ડાયસ્ટોલ એન્ડ વેન્ટ્રિકલની અંદર લાસ્ટ રેપિડ ફિલિંગ ફેઝ ચાલતો હોય છે. બરાબર છે. આગળ આપણે જોઈશું આખી કાર્ડિયાક સાયકલ તમે સમજી લેશો એટલે આ લાસ્ટ રેપિડ ફિલિંગ ફેઝ ઓફ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ એવું જે વિચિત્ર આખું નામ છે એ તમને ત્યારે ક્લિયર થશે. અત્યારે કદાચ અઘરું લાગશે. એટ્રિયલ સિસ્ટોલ, એટ્રિયલ કોન્ટ્રેક્શન 4.1 સેકન્ડ. બરાબર છે. ડ્યુરિંગ ધીસ ફેઝ ઓફ એટ્રિયલ કોન્ટ્રેક્શન સ્વાભાવિક છે એટ્રિયા કોન્ટ્રેક્ટ થાય તો બ્લડ વિલ બી ટ્રાન્સફર્ડ from both the atria into both the ventricles. બરાબર ને? And this atrial contraction helps in transfer of approximately remaining 25% of the blood those which is being emptied into the ventricle. So આ એટ્રિયાના કોન્ટ્રેક્ટ થવાથી atrial because of the atrial systole it will help to transfer remaining 25% of blood from atria to ventricles. એટ્રિયાથી વેન્ટ્રિકલ્સમાં ટ્રાન્સફર થવા માટે જે એટ્રિયલ સિસ્ટોલ એ હેલ્પ કરશે. લગભગ વધેલું 25% જેટલું બ્લડ એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં ટ્રાન્સફર થઈ જશે. સો this causes a alpha wave in the jugular venous pressure. અત્યારે આપણે એને ડિસ્કસ નથી કરતા વોટ ઇઝ જુગ્યુલર વેનસ પ્રેશર અને એના વેવ્સ કયા છે, એના આલ્ફા વેવ એટલે શું એ આપણે આગળ જતાં સમજીશું. સો ફોર ટાઈમ બિંગ તમે અત્યારે ખાલી એટલું જ યાદ રાખો. એટ્રિયલ સિસ્ટોલ ઇઝ ફોર 0.1 સેકન્ડ. જ્યારે એટ્રિયલ સિસ્ટોલ 0.1 સેકન્ડ માટે ચાલતું હોય ત્યારે વેન્ટ્રિકલ્સ તો કે વેન્ટ્રિકલ્સ આર ઇન ધી ફેઝ ઓફ ડાયસ્ટોલ. બરાબર. અને ડાયસ્ટોલમાં એનો કયો ફેઝ ચાલતો હશે તો કે લાસ્ટ રેપિડ ફિલિંગ ફેઝ. ધીસ એટ્રિયલ કોન્ટ્રેક્શન helps in the transfer of approximately 25% of the remaining amount of blood into the ventricles. બરાબર છે? So that is events occurring at the atrial systole. હવે atrial diastole. What is atrial diastole? Atrial relaxation. Relaxation થાય તો હંમેશા યાદ રાખો કે બ્લડ એ ચેમ્બરમાં આવે. બરાબર? બ્લડ આવે તો આપણે એને કહીએ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી ફિલિંગ ઓફ ધી બ્લડ. સો 4.7 સેકન્ડ લગભગ 0.7 સેકન્ડ સુધી એટ્રિયા આર ઇન અ રિલેક્સ્ડ મૂડ. એટ્રિયાની વોલમાં બિલકુલ ટેન્શન ના હોય, સેચ પણ કોન્ટ્રેક્શન ન હોય, બિલકુલ રિલેક્સ્ડ એની વોલ હોય અને એના લીધે એટ્રિયાની અંદર બ્લડ એન્ટર થશે. ક્યાંથી એન્ટર થશે તો કે ફ્રોમ ધી રાઇટ એટ્રિયાની વાત કરીએ તો ઇટ વિલ બી એન્ટરિંગ ફ્રોમ ધી સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર વેના કેવા. લેફ્ટ એટ્રિયાની વાત કરીએ તો ઇટ વિલ બી ફ્રોમ ધી પલ્મોનરી વેન્સ. Remember as many as 4 pulmonary veins open in the left atria. બરાબર છે? So this 0.7 second of atrial diastole that coincides with the ventricular systole as well as ventricular diastole. તમે અહીંયા જોઈ શકો. You can see that a phase of atrial diastole હે ને આ આટલો આખો મોટો ફેઝ છે અહીંયાથી લઈને છેક અહીંયા સુધી એ 0.7 સેકન્ડ સુધી તો વેન્ટ્રિકલ્સ રિલેક્સ્ડ મૂડમાં જ હોય. રિલેક્સેશન થાય એટલે કે વેન્ટ્રિકલ એટલે કે ઇન ધી એટ્રિયા ધ બ્લડ વિલ એન્ટર. બરાબર છે? સો ડ્યુરિંગ ધીસ ફેઝ ઓફ એટ્રિયલ ડાયસ્ટોલ ઇટ વિલ કોઇન્સાઇડ. ત્યારે વેન્ટ્રિકલ્સમાં તો કે વેન્ટ્રિકલ્સમાં તો વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ પણ ચાલતું હશે એના થોડાક પાર્ટ દરમિયાન અને ડ્યુરિંગ ધી few portion it will also coincide with the ventricular diastole. બરાબર છે? So
basically atrial diastole is nothing but filling of the atria. Atrial diastole is nothing but the filling of the atria. समझ पड़ा है? So atrial diastole and its atrial systole. Atrial diastole and atrial systole. Again I will repeat, ventricular events are much more important than the atrial events. बराबर है? Atrial systole is for 0.1 second during which atria will contract. Contraction થાય તો એટ્રિયાનું બ્લડ વેન્ટ્રિકલ્સમાં જાય. કેટલું? તો કે એટ્રિયાના કોન્ટ્રેક્ટ થવાથી લગભગ 25% જેટલું બ્લડ, બાકી બચેલું 25% જેટલું બ્લડ વેન્ટ્રિકલ્સમાં ટ્રાન્સફર થશે. સમજ પડે છે? એના પછી આવે તો કે એટ્રિયલ ડાયસ્ટોલ. એટ્રિયલ ડાયસ્ટોલ ઇઝ ફોર 0.7 second. During the phase of relaxation there will be always filling of the chamber. બરાબર? જ્યારે પણ ડાયસ્ટોલ આવે તો એ ચેમ્બરમાં બ્લડ એન્ટર થઈ શકે. સ્વાભાવિક છે, કોન્ટ્રેક્શન ફેઝમાં જ્યારે એના મસલ્સ કોન્ટ્રેક્ટ થતા હોય, કેવિટી નાની બનતી હોય તો નેચરલી દેર વોન્ટ બી એની ફિલિંગ. બરાબર ને? તો ત્યારે તો એમ્પ્ટી થતું હોય. સો ડ્યુરિંગ ધી ફેઝ ઓફ atrial diastole, which is for 0.7 second, atria will relax, blood will enter into the atria, and this duration is for 0.7 second. And this phase coincides with ventricular systole as well as ventricular diastole. બરાબર છે? સો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. We have understood cardiac cycle, definition, duration of the cardiac cycle. Then we have started with understanding of the atrial events. બરાબર છે? અને એટ્રિયલ ઇવેન્ટ્સમાં આપણે વાત કરી એટ્રિયલ સિસ્ટોલ અને એટ્રિયલ ડાયસ્ટોલની. બરાબર છે? સાથે સાથે વી ઓલ્સો લર્ન અબાઉટ હાર્ટ સાઉન્ડ્સ. હાર્ટ સાઉન્ડ્સ કેટલા પ્રકારના હોય? તો કે 2 પ્રકારના, S1 અને S2. ઇનફેક્ટ હાર્ટ સાઉન્ડ્સ તો 4 હોય, બટ ફોર ટાઈમ બિંગ વી હેવ અન્ડરસ્ટુડ ઓનલી 2 હાર્ટ સાઉન્ડ્સ. બરાબર છે? S3 અને S4 હાર્ટ સાઉન્ડ નંબર 3 અને હાર્ટ સાઉન્ડ નંબર 4ની પણ આગળ જતાં આપણે વાત કરીશું. ફોર ટાઈમ બિંગ વી હેવ અન્ડરસ્ટુડ ઓનલી S1 and S2, and always remember it is the S1 and S2, these are the only normally occurring heart sounds which can be heard with the help of stethoscope. Stethoscope પેશન્ટને ચેસ્ટ ઉપર તમે મૂકો તો તમને ખાલી અને ખાલી S1 અને S2 જ સાંભળી શકાય. S1 અને S2 કઈ રીતે ક્રિએટ થાય છે? તો કે these heart sounds are created because of the closure of the valves. Closure of atrioventricular valve, mitral and tricuspid will generate first heart sound, S1. Closure of pulmonary and aortic valves will generate S2, second heart sound. Always remember, opening of the valve never produces any heart sound. હાર્ટ સાઉન્ડ ક્યારેય પણ વાલ્વના ઓપન થવાથી પ્રોડ્યુસ ના થાય. જે પણ આપણને હાર્ટ સાઉન્ડ સંભળાય છે, હૃદયના ધબકારા સંભળાય છે, that is all because of closure of the valves. Fine. So આજના લેક્ચર માટે આટલું જ સમજીએ. નેક્સ્ટ ટાઈમ on the Wednesday we shall understand the details of ventricular events. Again I will tell you, જે ઇમ્પોર્ટન્ટ છે તે વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ જ છે. બરાબર છે? અને વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ આપણે વધારે સારી રીતે ડિટેલમાં સમજી શકીએ એના માટે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અત્યારે આપણે અહીંયા સુધી સમજીએ. આટલું વાંચજો, એટ્રિયલ ઇવેન્ટ્સ વાંચજો, કાર્ડિયક સાયકલની ડેફિનેશન, બરાબર, હાર્ટ સાઉન્ડ કોને કહેવાય, રાઈટ. યુ કેન ગો ઓન ધી યુટ્યુબ, હે ને, યુટ્યુબ પર હાર્ટ સાઉન્ડના ઘણા બધા વિડીયોઝ તમે સાંભળી શકો છો, જોઈ શકો છો. બરાબર છે? સો ઓલ ધોઝ થિંગ્સ યુ મે બી એબલ ટુ
લર્ન. નેક્સ્ટ ટાઈમ કાર્ડિયાક સાયકલના આપણે વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ, થેન્ક્સ અ લોટ, સ્ટે સેફ, રાઈટ, થેન્ક યુ.